સમાજ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતની ઓળખ જેનાથી થાય છે તેવો ઉત્સવ એટલે ગરબા મહોત્સવ। બનાસકાંઠા જિલ્લા નાઈ સમાજના લીંબચ યુવા સંગઠન અને ડીસા નાઈ સમાજ પ્રગતિ મંડળ દ્વારા નૂતન વર્ષાભિનંદન નિમિત્તે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। નવા વર્ષના પાવન અવસરે સમાજના યુવાનો, મહિલા અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રાત્રિના ઠંડા પવન વચ્ચે પણ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા। આ પ્રસંગે દૂર દૂરથી ખેલૈયાઓ ઉમટી પડ્યા। બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોના નાઈ સમાજના એસોસિએશનના પ્રમુખો અને વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। કલાકારોના મધુર કંઠ, સંગીતના થનગનાટે તેમજ ભક્તિમય ગરબા તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા। કાર્યક્રમ દરમિયાન ગરબાની ધૂન અને તાળીઓના ગુંજરામાં સમગ્ર પરિસર આનંદમય બન્યું। કાર્યક્રમમાં સમાજના આગેવાનો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિ ઉપસ્થિત રહ્યા। મુખ્ય મહેમાન તરીકે ડીસા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા। સૌ આગેવાનોએ સમાજના એકતાના પ્રયત્ન અને સંસ્કૃતિના સંરક્ષણની પ્રશંસા કરી। બાદમાં તેમણે ખેલૈયાઓ સાથે ગરબે ઝૂમી સૌને પ્રેરણા આપી। આ ઉપરાંત સમાજના રાજકીય આગેવાનો, યુવાનો, વેપારીઓ અને સમાજ સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। કાર્યક્રમમાં નાઈ સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા નવા વર્ષના શુભેચ્છા સંદેશ પાઠવાયા અને આવનાર સમયમાં સમાજના વિકાસ માટે વધુ એકતાથી કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી। આયોજકો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન સુરક્ષા, પાર્કિંગ અને સ્ટેજ વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉમંગ અને ભક્તિભાવથી શોભી ઉઠ્યો। અહેવાલ જીગર ચાવડા, ભીલડી। બનાસકાંઠા નાઈ સમાજ દ્વારા ગરબાનું આજે ડીસા મુકામે સ્પોર્ટ ક્લબમાં આયોજન કરેલ છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા છે। તો આપણે એમને પૂછીશું કે એ લોકો ક્યાંથી આવે છે અને એમને કેવું લાગ્યું। તો તમે ક્યાંથી આવો છો? અમે અમદાવાદથી આવીએ છીએ। શું નામ છે તમારું? કૌશલભાઈ। હા, તો તમે આજે કેટલા વાગે અહીંયા આવ્યા હતા? અમે આજે અહીંયા 9 વાગે હાજર થઈ ગયેલા। કેવો માહોલ તમને લાગે છે? માહોલ સરસ મજાનો માહોલ હતો અને આયોજકોએ ખૂબ સારું આયોજન કર્યું હતું અને ગરબા પણ સારા એવા માણ્યા અમે, એટલે ખૂબ મજા આવી ગરબામાં અમને। શું નામ છે તમારું? સંજય। ક્યાંથી આવો તમે? ભીલડી। કેવું લાગ્યું તમને માહોલ? મસ્ત। તો અહીંયા ખેલૈયાઓ અત્યારે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ખૂબ જોશથી ઝૂમી ઉઠ્યા છે। ત્યાં અમે તમને નજારો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા છે। અત્યારે વિશ્રામ આપ્યો છે 20 મિનિટનો। અત્યારે રાકેશભાઈ બારોટ દ્વારા એમને મોજ કરાવવામાં આવી હતી અને આગળ પણ હવે અત્યારે હજુ પ્રોગ્રામ ચાલુ છે। અમે તમને દરેક દ્રશ્યો ઉપસ્થિત કાર્યક્રમમાં નાની બાલિકાઓ પણ ગરબે ઘૂમી રહી હતી અને સાક્ષાત દેવીઓ રમતી હોય એ રીતે લાગી રહ્યું હતું। આપણે બાલિકાઓને પૂછ્યું કે એમને કેવો માહોલ લાગ્યો છે। શું નામ છે તમારું? મહેક। ક્યાંથી આવો છો? પાલનપુરથી। અને કેવો લાગ્યો તમને આજનો કાર્યક્રમ? મને બહુ જ મસ્ત કાર્યક્રમ લાગ્યો ને એમનું આયોજિત બી બહુ જ મસ્ત હતું। આની પબ્લિક, એના રહેવાસી બધા જ બહુ મસ્ત હતા અને એનું આયોજિત બી બહુ સારું હતું। બરાબર। તો શું નામ છે તમારું? રચના। ક્યાંથી આવો છો? પાલનપુર। કેવો લાગ્યો આજનો કાર્યક્રમ? બહુ જ સરસ, ખૂબ જ સરસ હતો। એમને તમે તમારા ટોળામાં કેટલા જણા અહીંયા આવ્યા છો? અમે બહુ જણા આવ્યા છીએ, અમારી પૂરી ફેમિલી અહીંયા જ છે। તો અત્યારે ફેમિલી સાથે બધા લોકો અહીંયા આવ્યા છે અને એમાં પણ બાલિકાઓ પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે। શું નામ છે તમારું? ચિરાગભાઈ। ક્યાંથી આવો છો? પાલનપુરથી। અને આજે કેટલા વાગે તમે અહીંયા આવ્યા હતા? અમે 10 વાગે જેવા આવી ગયા હતા બધા। બરાબર। અને કેવો લાગ્યો કાર્યક્રમ? એક નંબર, સારામાં સારો। નાઈ સમાજમાં એક નંબર આપણને પ્રોગ્રામ ને કાર્યક્રમ સારો છે। જે આયોજકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કોઈ કચાશ તો નથી ને? ના, સર્વશ્રેષ્ઠ છે, સારામાં સારું। તમે પાલનપુરથી કેટલા જણ આવ્યા છો? અમે ફૂલ ફેમિલી સાથે આવ્યા છીએ। તો આપણે જોયું કે ફૂલ ફેમિલી સાથે દૂરથી લોકો અહીં વધાર્યા છે। કેવો લાગ્યો કાર્યક્રમ? બહુ સરસ। શું નામ છે તમારું? દિનેશભાઈ। ક્યાંથી આવો છો? પાલનપુરથી। બરાબર। આયોજકો દ્વારા આયોજન જે કરેલું છે તેમાં તમને કેવું લાગ્યું? બહુ આનો સુપર આવો કાર્યક્રમ ક્યાંય થયો જ નહીં હોય। તો અત્યારે નાઈ સમાજ દ્વારા આ એક સ્નેહ મિલનના અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એમાં મોટી સંખ્યામાં નાઈ સમાજ બંધુઓ ઉમટી। અત્યારે આપણે આવ્યા છીએ ડીસા શહેરમાં, ડીસા સ્પોર્ટ ક્લબમાં આજે બનાસકાંઠા નાઈ સમાજ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણે આયોજકોને પૂછ્યું કે આ શા અંતર્ગત આજ રોજ તારીખ 1/11/2025 બનાસકાંઠા
લીંબચવા સંગઠન જિલ્લા આયોજિત નવરાત્રિ મહોત્સવનું દર વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરીએ છીએ. દરેક તાલુકાઓમાં અલગ અલગ જવાબદારી આપીએ છીએ. આ વખતે દિશા નાઈ સમાજ અને દિશા ટ્રસ્ટ સંચાલિત નાઈ સમાજના સર્વે ભાઈઓએ ભેગા મળી અને આયોજન સ્વીકાર્યું છે. આ ગરબા મહોત્સવમાં સ્નેહ મિલન, એકબીજાનો પરિચય અને ગરબાની મજા માણીએ છીએ. દર વર્ષે આવા ગરબા મહોત્સવ બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કરીએ એટલે દરેકને ધંધાકીય, આર્થિક અને શૈક્ષણિક લાભ મળે એ હેતુથી એકબીજાના પરિચયમાં આવે અને એકબીજાને સહયોગ મળે એ હેતુથી અમે આ ગરબા મહોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ. એમાં સમાજના સર્વે મિત્રોનો ખૂબ જ દાન અને મહેનત બધું મળીને આ ગરબા મહોત્સવમાં ખૂબ સહકાર મળે છે અને સરસ કાર્ય બને છે. મા લીંબચની કૃપાથી અમે આ ગરબા મહોત્સવ આ રીતે ચાલુ રાખીએ એવી માતાજીને પ્રાર્થના કરીએ.